પણ જાણો નહીં મન ખાદ હનુમરામ એક શેર અનન કારણે હોયન કોટે બાંધા કરા માણસ મોટો થઈને ભગવાનને ભૂલી જાય છે પણ વિચાર કરો ભગવાન જે કરતો હોય એ બધું સારા હાટું કરતો હોય પણ મનુષ્યને મનમાં એમ થાય કે આ મારા ઉપર કેમ દુઃખ આવી પડ્યું મને જ કેમ આમ થયું પણ પ્રભુ જે કરતો હોય એ હારા હાટું કરતો હોય પણ મનુષ્યને ખબર નથી પડતી એટલે એને જે કર્યું હોય એ વિચાર કરીને કરતો હોય છે હે કારણ કીડીને કણ ને હાથીને મણ આ બધું ઈશ્વર પોતાની ગતિથી બધાને દેતો હોય છે જે જેનો નિયમ છે એ એક કાર્ય કરતો હોય છે એના માટે એક વાત કહું એક મંદિરની અંદર એક ભક્ત કાયમ ભગવાનની સામે દર્શન કરવા આવે મન શુદ્ધ રાખે હૃદય શુદ્ધ રાખે એના ઉપર ભગવાન પ્રસન્ન થયા ભગવાને કીધું કે તું આજ તારે જે જોતું હોય મને કે એટલે હું તને એટલું આપી દઉં એટલે ભગતે તરત જ કીધું કે ભગવાન બીજું તો મારે કાંઈ જોઈતું નથી પણ તમે અહીંયા ઊભા રહીને થાકી જાવ છો ને એક ધારા ઊભા રહ્યો છો તો આજ એવી સેવા મને કરવા દો કે તમારી જગ્યાએ હું ઊભો રહું એટલે ભગવાન મરક મરક દાંત કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા અહીંયા ઊભું રહેવું બહુ કઠિન છે અને તમારું મન એટલું સબૂત ન હોય કે તમે એક સ્થિર જગ્યાએ ઊભા રહી શકો મૂર્તિ બનીને ઊભું રહેવું એ બહુ કઠિન છે તમારું મન ચંચળ હોય છે એટલે તમે ઊભા ન રહી શકો પણ ભક્ત તો માયનો નહીં એ કે ના પ્રભુ તમારી આજ મારે એવી સેવા કરવી છે ને કે આજ હું એક રીતે ઊભો રહીશ એટલે પ્રભુએ કીધું કે કાંઈ વાંધો નહીં તારે ઊભું રહેવું હોય તો રે પણ હું તને એક નિયમ આપું એનું પાલન કરવાનું તારે કે બોલો તમારે એટલું કરવાનું કે એક જ જગ્યાએ એમનામ ઊભું રહેવાનું ખાલી ગતિવિધિ ઉપર ધ્યાન રાખવાનું બાકી કાંઈ બોલવાનું નહીં અને હલવાનું નહીં ચાલવાનું નહીં એટલે ભક્ત તો પ્રતિજ્ઞા કરી કે કાંઈ વાંધો નહીં પ્રભુ ચાલો હું નહીં બોલું બસ પણ તમારા માટે મને સેવા કરવા દો મને તમારી મૂર્તિ જે તમે મૂર્તિ છે એવી જ રીતે મને મૂર્તિ બનાવી અને સાંજ સુધી મને ઊભો રહેવા દો એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં ચાલ ઊભો રહી જાય એટલે આ તો મંદિરની અંદર સ્થાપિત મૂર્તિની ઘોડે ઊભો રહી ગયો પણ પ્રભુએ કીધું તું બોલવાનું નહીં હલવાનું નહીં એટલે એક ધારો સ્થિર થઈ જેનું મન સ્થિર થઈ જાય ને ભગવાનની મૂર્તિ જ બની જાય કારણ કે મન જ્યાં સુધી આટાવળું માટા મારતું હોય ને ત્યાં સુધી ઈશ્વરની મન મેળ પડતો નથી એટલે મન મારી નાખો એટલે ઉપાધિ રહે નહીં કાંઈ કારણ કે મનની અંદરથી વિચાર જે આવે એ વિચારના હિસાબે આપણે કર્મ કરતા હોઈએ છીએ સારા વિચારો આવે તો સારું કર્મ કરવી છે ખરાબ વિચારો આવે તો ખરાબ કર્મ કરવી છે એટલે આને સ્થિર મનની અંદર કરી અને ઈશ્વરની જે મૂર્તિ હતી એ જગ્યાએ ઊભો રહી ગયો ઈશ્વર ભક્તનું સ્વરૂપ ધારણ કરી અને ગામની અંદર ફરવા જતા રહ્યા હવે બન્યું એવું કે ઊભો રહી ગયો એટલે સવારના પોરમાં એક મોટા બધા શેઠ ત્યાં દર્શન કરવા આવ્યા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન મને જેટલું મારી પાસે ધન છે એના કરતાં હજી મને ડબલ થોડુંક ધન આપી દો ને તો મારા હાથ પેટી સુધી ઉપાધિ નહીં એમ કરી દર્શન કર્યા ત્યાં પોતાનું પાકીટ હતું ને પાકીટ મંદિરમાં પડી ગયું એટલે ઓલો જોઈ ગયો મંદિરમાં પડી ગયું પણ હવે
એને એમ કહું કે શેઠ તમારું પાકીટ લઈ લ્યો. ઘણું મનની અંદર વિચાર થયો, પણ પ્રભુએ કીધું તું કાંઈ બોલવાનું નહીં, એટલે બોલ્યા વગર એમના ઊભો રહી ગયો. શેઠ જતા રહ્યા. હવે શેઠ જતા રહ્યા એટલે તરત જ એટલી વારમાં એક ગરીબ દર્શન કરવા આવ્યો. દર્શન કરવા જ્યાં આવે છે ત્યાં પોતા પાસે એક જ રૂપિયો, ભગવાનને સારા ભાવથી રૂપિયાનું ભગવાનના પારા પાસે મૂકી અને ભગવાનને બે હાથ જોડીને કહેવા લાગ્યો કે હે ઈશ્વર, મારી પાસે આ સેલો રૂપિયો છે, હવે તમે મારા ઘરનું ધ્યાન રાખજો. તમે તો બહુ દયાળુ છો, મારું સર્વસ્વ છે, અત્યારે કાંઈ મારી પાસે છે નહીં, તમે મારું ધ્યાન રાખજો. મારા ઘરે ખાવા પીવાનું ને જે કાંઈ કરવાનું હોય એ તમે કરજો બાપા. હવે આવી જે આ વાત કરે છે અને નીચે જ નમીને પગે લાગવા ગયો, ત્યાં પાકીટ એની નજરમાં પીડ્યું, એટલે પાકીટ એને લઈ લીધું. પાકીટની અંદર પૈસા હતા, એટલે આ તો મનની અંદર મરક મરક હસતો હસતો જતો રહ્યો છે. હવે ઓલાને એમ થયું કે આ પાકીટ આવડો આ લઈ ગયો, ભારે કરી કહેવાનું ઘણું મન થયું કે એલા એ પાકીટ ઓલા શેઠનું છે એને દે આવજે. વળી પાછું ભગવાનનું યાદ આવ્યું કે ભગવાને ના પાડી છે કે હલવાનું નહીં, ચલવાનું નહીં, બોલવાનું નહીં, નકર તો પાકીટ હું લઈને શેઠના ખીચામાં દઈ દે. એટલે વળી પાછું ઊભો રહી ગયો એમના. વળી થોડીક વાર થઈ ત્યાં એક વહાણ હાંકવા વાળો માસીમાર આવ્યો. આવીને ભગવાનને પગે લાગીને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું જ્યારે જ્યારે દરિયો ખેડવા માટે જાઉં છું ત્યારે ત્યારે હું તમને પગે લાગીને જાઉં છું. મારા જે સમુદ્રનું નાવ છે એની દોરી તો મારા હાથમાં છે, પણ આ જે મારું નાવ છે એની દોરી તમારા હાથમાં છે. તો હે પ્રભુ, તમે ધ્યાન રાખજો અને મને એમ કેમ પાછો 15 દિવસે પાછો પહોંચાડી દેજો. આવી પ્રાર્થના કરી અને જ્યાં પગે લાગીને ઊભો થયો ત્યાં ઓલા શેઠ પોલીસવાળાને લઈને આવ્યા. પોલીસવાળાને લઈને આવ્યા એટલે પોલીસવાળાને શેઠે તરત જ કીધું કે આ માણસ મંદિરમાં આવ્યો તો મારું પાકીટ અહીંયા પડી ગયું છે, તો મારું પાકીટ આવડા આ જ માણસે લીધું છે, આની ધરપકડ કરી લ્યો. એટલે સીધા જ આની ધરપકડ કરી એટલે ઓલો તો કહેવા લાગ્યો કે ભાઈ મેં પાકીટ લીધું નથી, હું દર્શન કરવા જ ખાલી આવ્યો છું, મારે દરિયો ખેડવા જવાનું છે, મારા ઘરે અનાજ દાણા નથી. પોલીસવાળા માયના નહીં અને ધોકાવા માંડ્યા અને કીધું કે હાલ તને જેલમાં પૂરવાનો છે. જ્યાં એટલું જેલમાં પૂરવાની વાતો કરવા લાગી ત્યાં જે મૂર્તિ બનેલો હતો માણસ ચંચળ હતો. એને એમ થયું કે આહા તો ખોટું થાય છે, પાકીટ કોક લઈ ગયું છે અને હેરાન આને કરે છે, અને હું પ્રભુના સ્વરૂપમાં અહીંયા ઊભો છું, મારી સમક્ષ હું ભક્ત છું, મારી સમક્ષ જો આવું ખોટું થાય તો મારાથી સહન ન થાય. એટલે તરત જ અસલ સ્વરૂપમાં આવીને કહેવા લાગ્યો કે એ પોલીસ વાળાઓ એને મારો માં, આ શેઠનું પાકીટ તો ફલાણો ભગત આવ્યો તો એ લઈ ગયો હે, માટે એની ધરપકડ કરો અને આને છોડી દો. ત્યાં દિવસ આથમી ગયો. પોલીસ વાળા આમ જતા રહ્યા, માસીમાર એની રીતે જતો રહ્યો. ઓલા માણસની ધરપકડ કરી. પ્રભુ આવ્યા ને પ્રભુએ કીધું કે કા કેમ મજા આવી ને ઊભું રહેવામાં? અરે ભગવાન, આજ તો મેં બહુ સારામાં સારું કાર્ય કર્યું. કેમ કે આજ સવારના પોરમાં તમે ગયા પછી આવી બીના બની એક શેઠ આવ્યા, એનું પાકીટ પડી ગયું. મને ઘણી ઈચ્છા થઈ બોલવાની કે તું લઈ લ્યો શેઠ, પણ હવે હું તમે ના પાડી દે એટલે ન બોલ્યો, કઈ વાંધો નહીં. પછી એક ભક્ત આવ્યો, એને પાકીટ જડી ગયો એટલે એ લઈને હાલતો થઈ ગયો. તમે ના પાડી એટલે હું ન બોલ્યો, નકર હું એને કહેત કે ભાઈ આ અણહકનું છે, તું લે માં. પછી માસીમાર આવ્યો એટલે પોલીસવાળા આવ્યા, શેઠ આવ્યા એટલે મેં તરત જ એને છોડાવ્યા. ભલા માણા, તે આમાં એકઈ કામ સારું નથી કર્યું. હા પ્રભુ, મેં એકઈ કામ સારું નથી કર્યું કે રહેવા ના, એકઈ કામ સારું નથી કર્યું. તે જે કામ કર્યું એમાં મેં જે આયોજન કર્યું તેમાં બધાય તે પાણી ફેરવી નાખ્યું.
હે મેં જે આયોજન કર્યું હતું એની અંદર તે બધાયમાં પાણી ફેરવી નાખ્યું. મારી આખા દિવસની આજ મારી ઓલી હતી ને આયોજન બધું તે વીખી નાખ્યું. કે કેમ શું ભલામણ ઓલા શેઠ આવ્યા હતા ને એની પાસે નકલી આસુરી લક્ષ્મી હતી, તોય હજી એનો સંતોષ થતો નહોતો. એટલે મને એમ થયું કે આની પાસે કાંઈક આ લક્ષ્મી થોડીક ક્યાંક સારા કામમાં વપરાય ને તો આનું લક્ષ્મી થોડુંક ધન સુધરે. એટલે મેં તરત જ પાકીટ એનું પાડી દીધું અને એ પાકીટ આજે ભગત જેવો માણા હતો, કાયમ પ્રભુની નામ લેતો હતો. એટલે મને એમ થયું કે જો આના ઘરે જાય અને બાળ બચ્ચા ખાય તો આની લક્ષ્મી થોડીક શુદ્ધ થાય. એટલે એને પાકીટ એને મેં દઈ દીધું. માસીમાર કાયમ એનું નાવ એના જે શરીર રૂપી નાવ છે એ મારા ભરોહે છોડી અને એ દરિયા ખેડવા જતો હતો. એટલે મને એમ થયું કે કાલે દરિયામાં તોફાન આવવાનું છે. જો આ માણસ ત્યાં જાય છે તો મારા ઉપર એને ભરોહો મૂક્યો છે તો એનું નાવ બુડી જાય છે અને એ પાણીની અંદર બુડી જાય મરી જાય એવું મને પહોંચ નહોતું. એટલે મેં જ પોલીસવાળાને ટાઈમ ટુ ટાઈમ અહીંયા કણે મોકલ્યા હતા. ટાઈમ ટુ ટાઈમ શેઠને ત્યાં મોકલ્યા, પણ તે ખાલી એક વાત ધ્યાન ન રાખી, બોલ્યા વગર રહી ન એકો. એટલે માસીમાર એની રીતે ગયો. હવે એને બિચારાને તારવા માટે શું કરવું? ઓલા ભગત જેવા માણસ આની લક્ષ્મી નો સુધરે. આ ભગતને બિચારાને જેલ જોવી પડી. આ મનુષ્યનું ચંચળ મન છે એટલે રહી નથી શકતા. ભગવાન કરતો હોય, હારા હાટું કરતો હોય, આપણે કોઈ દી એવો વિચાર ન કરાય કે આ શું કામ બન્યું, કારણ કે એની પાછળ ઈશ્વરની કંઈક ગતિ હોય. એટલે જે ઈશ્વર કરે એના ઉપર કોઈ દી શંકા રખાય નહીં.